આણંદના સાંસદ મિતેશ પટેલ સામે કાર્યવાહીની માંગ થઈ છે। કોંગ્રેસ ઉપપ્રમુખ વિજય દવે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। મિતેશ પટેલે ચૂંટણી સભામાં આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન। આંકલાવ તાલુકામાંથી કોંગ્રેસના સભ્ય ચૂંટાશે તો તેમને ગ્રાન્ટ નહીં આપવાની ચીમકી આપવામાં આવી। આ પ્રકારની ગંભીર ગર્ભિત ધમકી સામે કોંગ્રેસે ફરિયાદ કરી છે। મિતેશ પટેલે ચૂંટણી સભામાં જે નિવેદન આપ્યું હતું અને ગ્રાન્ટ ન આપવાની વાત કરી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે મિતેશ પટેલે ચૂંટણી સભામાં જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું ત્યારે હવે તેમની સામે કોંગ્રેસે ફરિયાદ કરી છે, શું હતું માહિતી? મિથુન, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુદ્દા વધારે વિવાદાસ્પદ બનતા જતા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા। ત્યાં આણંદના સાંસદ મિતેશ પટેલે એવું નિવેદન આપ્યું હતું કે જો આંકડાઓમાંથી કોઈ પણ કોંગ્રેસનો સભ્ય ચૂંટાશે તો તેને ગ્રાન્ટ આપવામાં આવશે નહીં અને સરકારના સહકારથી અમે આંકડાઓને અમારી રીતે ચલાવીશું, જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આ જે નિવેદન છે આ પ્રકારના નિવેદનની આચારસંહિતાનો ભંગ છે તેવું ગણાવીને મિતેશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। જી 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 આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।